પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, માગશર વદ ત્રીજ, દિનાંક 7/12/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા 65મી કક્ષામાં આપ સૌ વેદ પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈ કક્ષા આદરણીય શ્રી કૌટિલ્યભાઈએ લીધી, જેમાં એમણે ઈશાવાસ્ય ઉપનિષદ એના ઉપર વાતો કરી. એની પહેલાની કક્ષા જ્યાં આપણે ક્રમશઃ છોડી લઈ છે એ કક્ષા છે જેમાં 2 શબ્દ ઉપર આપણે અધ્યયન કરીએ છીએ. એક છે ધર્મ અને બીજો આધ્યાત્મ. ધર્મ ઉપર આપણે થોડું ચિંતન કરેલું છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજે ધર્મની પરિભાષા કરતા એવું કીધું, ધૃતિ ક્ષમા દમો સ્થેયમ શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. એમણે એવી વાત કરી કે આ 10 લક્ષણ જેનામાં હોય એને ધર્મ યાની ધાર્મિક કહેવો. પેલો શબ્દ વાપરો ધીર, જેનામાં ધૈર્ય છે. બીજું વિદ્યા, જેમાં જ્ઞાન છે. ત્રીજું સત્ય, જે હંમેશા સત્યગ્રાહી છે. અક્રોધો, જેનામાં ક્રોધ રહિત છે. આમ પછી છે ધી, બુદ્ધિ, જે હંમેશા પોતાની વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે.
ધૃતિ ક્ષમા, જે ક્ષમા કરનારો છે. દમ, જે આપણે આની પહેલા ચર્ચા કરેલી છે. તપ અને બ્રહ્મચર્ય બંને જેના જીવનમાં છે એને દમ કીધું. અસ્તેય, ક્યારે પણ બીજાની કોઈ પણ વસ્તુની અપેક્ષા અથવા લાલચ કરતો નથી, યાની ચોરી કરતો નથી. અસ્તેય. શૌચ, જેનું જીવન શુદ્ધ અને પવિત્ર છે. ઇન્દ્રિય નિગ્રહ, જે જીતેન્દ્રિય છે, જે પોતાની ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ સંયમ રાખે છે. આ જે 10 લક્ષણ જેનામાં દેખાય એને ધર્મ કેવો. હવે અહીંયા વિચાર કરો, જેના જીવનમાં આ 10 લક્ષણ હોય ત્યાં ધર્મને ગણવો. આવી જ વાત આપણા શાસ્ત્રોમાં યસ તાર્કેણ અનુસંધાનતે સ ધર્મમ વેદ ન અન્યથા. એમાં પણ આ જ વાત કરી કે જ્યારે પણ તમે ધર્મ માટેની વાતને વિચારો ત્યારે તમારી વિશિષ્ટ વિવેક બુદ્ધિ દ્વારા સત્યને બરાબર તપાસો, ચકાસો, અને તમને જે સત્ય લાગે, જ્ઞાન દ્વારા જેનો પૂરેપૂરો ઉપયોગ કરીએ એને ધર્મ કહેવો. યસ તાર્કેણ અનુસંધાનતે, તર્ક બુદ્ધિ દ્વારા જેનું અનુસંધાન આપણે કરીએ. માત્ર સાંભળેલું, માત્ર જોયેલું, માત્ર પરંપરાઓ આગળથી જે ચાલતી આવે એ પ્રમાણે જે કાંઈ આપણે કરીએ બને એ અધર્મ પણ હોઈ શકે. એ જ રીતે આપણું એક શાસ્ત્ર કણાદ ઋષિએ વૈશેષિક દર્શન બનાવ્યું. એમને કોઈએ પૂછ્યું કે ધર્મની વ્યાખ્યા શું? એમણે વૈશેષિક દર્શનમાં ધર્મની વ્યાખ્યા કરતા એમ કીધું, યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જે જીવનની અંદરમાં ભૌતિક સુખ સુવિધાઓ આપે, જે જીવનની અંદરમાં આત્મિક ઉન્નતિ આપે, અને જે જીવનના અંતમાં મોક્ષ પ્રાપ્ત કરાવે, એટલે કે સાંસારિક જીવન અને આધ્યાત્મિક જીવન બંનેમાં સફળતા આપે એને ધર્મ કહેવો. યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. આવી જ રીતે આપણા મહાન આચાર્ય, જેમની નીતિ ખૂબ જ પ્રખ્યાત અને આપણે બધા પરિચિત, ચાણક્ય. એ ચાણક્યજીએ કીધું, ધર્મસ્ય મૂલમ સુખમ. જે પૂરા પ્રજાને, પૂરા સમાજને સુખ આપે એને ધર્મ કહેવાય. હવે આટલી આપણે વ્યાખ્યાઓ ધર્મ માટે કરી. હવે આપણે આપણું ચિંતન કરીએ કે આપણે ધર્મ કોને કહીએ છીએ. શું આમાંની એકેય વ્યાખ્યામાં
આપણે જે કરીએ છીએ એ ધર્મને સુસંગત બેસે છે? આપણે લોકો સામાન્ય રીતે શું કરીએ છીએ ધર્મમાં? અને આપણે શબ્દ પણ વાપરીએ કે આ તો અમારો ધર્મ છે. જ્યાં જ્યાં આપણે આ શબ્દ વાપરીએ કે આ અમારો ધર્મ છે એટલે અમે આમ કરીએ છીએ, એ વાતને અલગ કરી અને આપણા આ મહાન આચાર્યો, મહાન વિદ્વાનો, મહાન ઋષિમુનિઓએ જે કાંઈ વાત કરી ત્યાં આ વાત સુસંગત બેસે છે? જો ન બેસતી હોય તો આપણે પરમપિતા પરમાત્માએ મનુષ્ય બનાવ્યા, વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એનો ઉપયોગ કરી સત્યને બરાબર પારખી અને આગળ વધવું જોઈએ. સામાન્ય રીતે આપણે બધા ધાર્મિક કોને કહીએ છીએ? જે રોજ વહેલો ઉઠી અને મંદિરે જાય, પૂજા પાઠ ખૂબ કરે, સાંજે ફરી પાછો પૂજા પાઠ ખૂબ કરે, એના માટે આપણે શબ્દ વાપરીએ કે આ તો બહુ ધાર્મિક છે. જ્યારે આપણા ઋષિ મુનિઓએ ધર્મની આવી કોઈ વ્યાખ્યા કરી નથી. ઋષિ મુનિઓએ તો એક જ વાત કરી કે જેના જીવનમાં, આચરણમાં ધર્મની એક વ્યાખ્યા એવી પણ કરી કે જેને ધારણ કરી શકાય એને ધર્મ કહેવાય. ધારણ એટલે શું? વ્યવહારિક જીવનમાં આપણે જેનો અમલ કરીએ એને ધર્મ કહેવાય. આપણે બધા જ જાણીએ છીએ અગ્નિનો ધર્મ શું? ઉષ્ણતા, ગરમી. એ ઉષ્ણતા, એ ગરમી અગ્નિમાં પરમનન્ટ રહે કે ક્યારેક ક્યારેક હોય, ક્યારેક ના હોય? કાયમ હોય. દરેક ક્ષણ અગ્નિમાં ઉષ્ણતા હોય તો જ એને અગ્નિ કહેવાય. ઉષ્ણતા વગર અગ્નિ હોય જ ના શકે. આનો અર્થ એ થાય જો ઉષ્ણતા નથી તો એને અગ્નિ કહેવાય નહીં. અર્થ એ છે કે ધર્મ કોઈ દિવસ એમાંથી બાદ કરી જ ના શકાય. હવે આ જ વાત આપણે મનુષ્યો માટે લઈએ, આપણા માટે, તો મનુષ્યનો ધર્મ, એમાં એક સમય મર્યાદા આપણે ફિક્સ કરી નાખી. મંદિરે જઈએ, એની સામે આંખ બંધ કરીને બેસીએ, ત્યાં એનો જાપ જપીએ, આટલા મિનિટ પૂરતો આપણો ધર્મ. જેવા મંદિરમાંથી બહાર નીકળ્યા, ઓફિસમાં, ધંધામાં, ઇન્ડસ્ટ્રીઝમાં, જ્યાં જેની ડ્યુટી છે ત્યાં એ પાપાચારી બને છે, અત્યાચારી બને છે, લાંચ રૂશ્વત લે છે. હવે વિચાર કરો આનું કારણ શું છે? કારણ કે આપણે ધર્મને સમજ્યા નથી. આપણે ધર્મને એક જગ્યા સીમિત પૂરતો ધર્મને માની લીધો કે ધર્મ ક્યાં સુધી? તો માત્ર ઘરમાં, ઘરમાંય ક્યાં? જ્યાં આપણે ભગવાનને બેસાડ્યા ત્યાં. બાકી ધર્મ નહીં. બાકી જેમ ઠીક લાગે એમ જીવીએ.
રસ્તામાં મંદિર આવે ત્યાં ગયા, ત્યાં પૂરતો ધર્મ. ઓફિસમાં ત્યાં એક મંદિર છે, ત્યાં પૂરતો ધર્મ. ટેબલની નીચે ઘણા બધા ભગવાનને ગોઠવેલા છે કાચમાં, ત્યાં અગરબત્તી ફેરવવા પૂરતો ધર્મ. જેવો પેલો કોઈ ક્લાયન્ટ આવે, પૈસા વગર કામ થાય નહીં. આપણે ધર્મની વ્યાખ્યા જ ગલત કરી બેઠા. તમે જુઓ, આપણે બધા જ દર શનિવારે ફલાણી જગ્યાએ 15 કિલોમીટર હાલીને ખુલ્લે પગે જવાનું જેનું વ્રત છે, એટલા પૂરતો જ આપણે ધર્મ ગણી બેઠા. ઘણા ઘણા તો 100 કિલોમીટર, 150 કિલોમીટર, 300 કિલોમીટર, એમાંય પાછું અલગ અલગ વ્રત. કોઈ ખુલ્લે પગે જાય, કોઈ સુતા સુતા જાય, જ્યાં હાથ પૂરો થાય ત્યાંથી વળી પાછો ઉભો થઈને વળી આગળ, કોઈ લોટતા લોટતા જાય. આને આપણે ધર્મ ગણી નાખ્યો. ધર્મની પરિભાષા આજે બરાબર સમજીને અહીંયાથી જવાનું છે. ધર્મ ધૃતિ ક્ષમા દમોસ્તયમ શૌચ ઇન્દ્રિય નિગ્રહ દેવ વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. હવે જ્યાં જીવનમાં પૂરા સમાજને જે આનંદ આપે, પૂરા સમાજનું જ્યાં મનુષ્ય માત્રનું ભલું થાય, જીવ માત્રનું ભલું થાય, આ રીતે જેનું જીવન હોય, એને જ જ્યાં ધર્મ કીધો હોય, તો આપણે લોકોએ વિચાર કરવો જોઈએ કે આપણે ધર્મના નામે જે કાંઈ કરીએ છીએ, ક્યાં ભૂલ થાય છે, કઈ જગ્યાએ આપણે ભૂલ કરી. કારણ કે આપણે ધર્મની વ્યાખ્યા ગલત કરી બેઠા છે. ધર્મની વ્યાખ્યા આપણે બરાબર સમજ્યા નથી. વ્યક્તિ આજે તો તમે જુઓ, જે ભૂતકાળમાં ભૂલો કરી હતી ધર્મના નામે, આજે પણ ફરી પાછા એ જ ભૂલો આપણે સતત કરીએ છીએ. ભૂતકાળની અંદર એટલે જ્યારે ભૂલની વાત આવે ને ભૂતકાળ શબ્દ વાપરું ત્યારે સમજવું આ 5000 વર્ષની અંદરની વાત છે. બાકી તો આપણો ભૂતકાળ ભવ્ય અને મહાન ભૂતકાળ છે. જ્યારે વૈદિક કાળ સમગ્ર વિશ્વ ઉપર હતો, આ દેશમાં, આર્યાવર્ત દેશમાં વ્યક્તિ વેદનું અધ્યયન કરતો હતો. એ સમયે આર્યાવર્ત દેશ પરમ સુખી, પરમ વૈભવશાળી, પરમ બાહુબલી અને આધ્યાત્મમાં શિખર ઉપર બેઠો હતો. એ ભૂતકાળની હું વાત નથી કરતો. 2 અબજ વર્ષ એ રહ્યો છે, અંદાજિત 2 અબજ વર્ષ. પરંતુ માત્ર 5000 વર્ષ છેલ્લા વૈદિક કાળ પૂર્ણ થયો, ઋષિકાળ શરૂ થયો, અને ઋષિકાળ બહુ લાંબો ન ચાલ્યો અને તરત જ પૌરાણિક કાળ શરૂ થયો. એ પૌરાણિક કાળે આપણને બધી જ વ્યાખ્યાઓ મનમાની અને ખોટી કરાવી અને પરિણામે આપણે ખૂબ દુઃખી થયા. આ એક જ શબ્દ ધર્મ જે ખોટું કરે છે, જેટલા ખોટું કરે છે, એ બધા જ પોતાને ધાર્મિક કહે છે. એ બધા ધર્મ સાથે જોડાયેલા છે. કોઈ ફલાણા મંદિર સાથે જોડાયેલો, કોઈ ફલાણા મંદિર સાથે જોડાયેલો. અને ત્યાં સુધી એક ચોર ચોરી કરવા જાય એની પહેલા એ જેને માનતો હશે એને પ્રાર્થના કરે. ચોરી કરવા જતા પહેલા એને નક્કી કરેલો મનમાં કોઈ શ્લોક કે કઈ મંત્ર એ બોલીને જ ઘરની બારે પગ દે. વિચાર તો કરો, ધર્મને ક્યાં સુધી આપણે ગલત સમજી બેઠા.
અહીંયા જ્યારે આપણે આ શબ્દ વાપરીએ કે કોઈ ચોરી કરવા વાળો ચોરી કરતા પહેલા શ્લોક અથવા ભગવાનને પ્રાર્થના કરે ત્યારે આપણા મગજમાં એકદમ અલગ એક અનુભૂતિ આવવા માંડે કે આવું, હા, આ તો થાય જ છે. હવે એ ચોરી કરવા વાળાનું જ્યારે વાત આવે ચોર માટે, પરંતુ આપણે ચોર અને ચોરી એની વ્યાખ્યા નથી સમજ્યા. આપણે જ્યારે લાંચ, રિશ્વત, ધંધામાં ભેળસેળ આ બધું જ્યારે કરીએ છીએ ત્યારે આપણને આ શબ્દ યાદ નથી આવતો કે આપણે ચોરી કરીએ છીએ, આપણે ચોર છીએ. આપણે એ જ કક્ષામાં બેઠા છીએ. જે એક ચોર ચોરી કરતા ઘરેથી નીકળે એ વખતે મંત્રો બોલે, એ વખતે શ્લોક બોલે, એ વખતે પરમાત્માને યાદ કરે અને એની પાસે માંગણી કરે, એ જ કામ આપણે બધા કરીએ છીએ. દુકાનની અંદરમાં ભેળસેળ કરતા પહેલા ભગવાનનું મંદિર આપણે રાખ્યું જ છે, ત્યાં આપણે પૂજા કરીએ જ છીએ અને એ પૂજા કર્યા પછી જ આપણે ચોરી કરીએ છીએ. ઓફિસની અંદરમાં મંદિર રાખેલું જ છે, એ પૂજા કર્યા પછી જ આપણે ક્લાયન્ટ પાસે લાંચ રૂશ્વતની ચોરી કરીએ છીએ. જે ચોર કરે છે એ જ આપણે કરીએ છીએ, કારણ કે આપણે ધર્મ ન સમજ્યા. ધર્મ એમ કહેતો હોય કે જેને ધારણ કરવું જોઈએ અને ધર્મ કોઈ દિવસ એમાંથી અલગ થઈ જ ના શકે. અગ્નિમાંથી ઉષ્ણતા કાઢી લ્યો તો એને અગ્નિ કહેવાય જ નહીં. એ જ રીતે મનુષ્યનો એક ધર્મ, મનુષ્યનો ધર્મ જ એ છે કે જે ઉપનિષદનો મંત્ર કે ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદઃ કશાશ્વિતનમ. એ જ ઉપનિષદનો મંત્ર કે યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુષ્યતે. હે જીવાત્મા, તારો ધર્મ છે કે જેટલા આત્મા છે એને એક સમાન ગણ. યસ્તુ સર્વાણી ભૂતાની, જેટલા પણ ભૂતિયાની શરીર છે એ બધાના આત્મા એક સમાન ગણ. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. અનુપશ્યતિ માત્ર જોવું નથી. અનુપશ્યતિનો અર્થ જ એ છે કે જે જ્ઞાન બરાબર હૃદયમાં ઉતરી જાય, સમજાઈ જાય અને એ પ્રમાણે જીવનનું આચરણ થાય, એ શબ્દ છે અનુપશ્યતિ. સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુષ્યતે. બધા જ આત્માને એક સમાન જો ગણ તો ક્યાં રાગ, ક્યાં દ્વેષ. આ બધી જ ધર્મની વ્યાખ્યાઓ છે. આપણે ભૂલ કરી બેઠા ધર્મની પણ જગ્યા નક્કી કરી નાખી. આપણે ભૂલ કરી બેઠા ધર્મના ડ્રેસ ફિક્સ કરી દીધા. આપણે ભૂલ કરી બેઠા ધર્મમાં વાળ, દાઢી. ત્યાં સુધી ધર્મ, તમે વિચારો તો ખરા કે કેટલી હદ સુધી આપણે નીચલી કક્ષાએ પહોંચી ગયા. ધર્મના નામે બકરી ઈદ આવે અને કરોડો નિર્દોષ પ્રાણીના બલિદાન ધર્મના નામે. આ વિચાર તો કરો કે ક્યાં સુધી આપણે આ ધર્મ અને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. કરોડો અબોલ પશુના બલિદાન અને એ રીતે હત્યા જે છે, બલિદાન નથી આ. અને આ હત્યા એ લોકો જે કરે છે એ જ રીતે અહીંયા આદરણીય જયંતભાઈ પંડ્યા બેઠા છે, એમણે
કેટલા બધા બકરાઓની બલિ એમણે અટકાવી છે. એ પોતે પહોંચે છે જાનના જોખમે, અને એ કરનારા લોકો શેના નામે કરે છે? ધર્મના નામે. માતાજીને બલિ ચડાવે એ ક્યાં નામે? તો કે ધર્મના નામે. એક ધર્મને બરાબર જો આપણે સમજી લઈએ તો આપણા જીવનમાં એક ક્રાંતિ આવી શકે. આપણા જીવનમાં તો ક્રાંતિ આવે જ, પણ આ રાષ્ટ્રની અંદરમાં પણ ક્રાંતિ આવી શકે. આધ્યાત્મિક ક્રાંતિ અને આધ્યાત્મિક અધોગતિ બંને ધર્મના બે છેડા છે. ધર્મમાં એક આધ્યાત્મિક ઉન્નતિ ક્રાંતિ જ્યારે વેદ આ રાષ્ટ્રમાં વંચાતો હતો, અને એ જ રાષ્ટ્રની પ્રજા જ્યારે વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, વેદાંગ, ઉપવેદ આ બધું જ ભૂલ્યો અને આજે અધોગતિને આરે જઈને ઉભો રહ્યો. ધર્મ કીધું કે ક્ષમા. ક્ષમા છે એ ધર્મનો એક ગુણ છે, પરંતુ વેદ સાથે સાથે એ પણ કહે છે કે ક્ષમા ક્યાં કરવી જોઈએ, ક્ષમા કઈ રીતે કરવી જોઈએ. આપણા મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણ આ એક શબ્દ પકડી લીધો એને, ક્ષમા પરમો ધર્મ. એમણે એ ન વાંચ્યું આગળ પાછળ કે ક્ષમા પરમો ધર્મ કઈ જગ્યાએ, અને પરિણામે આ દેશની અંદરમાં વિધર્મી અને વિદેશીનું શાસન આવ્યું. જે રાજામાં એટલી શક્તિ હતી, એટલું સામર્થ્ય હતું કે એ વિદેશી અને વિધર્મીને રોકી શકે, પરંતુ ધર્મની પરિભાષા ન સમજી શક્યો. ધર્મને એમણે ગલત દિશામાં પકડી લીધું અને પરિણામે આ દેશ વિધર્મી અને વિદેશીના હાથમાં વયો ગયો. એક ધર્મ શબ્દને બરાબર સમજીએ આપણે. અહિંસા ધર્મનું મૂળ છે, સત્ય ધર્મનું મૂળ છે, પરંતુ એ બધા માટે આપણા શાસ્ત્રમાં, આપણા વેદની અંદરમાં ખૂબ વિસ્તૃત વાત કરી છે. અહિંસા એ નથી કે આપણા ઉપર કોઈ અત્યાચાર કરવા આવે અને એને પણ આપણે સહન કરીએ. કોઈ અત્યાચારી અત્યાચાર કરવા આવે અને જો આપણે ચૂપચાપ સહન કરીએ તો એ હિંસા છે, અહિંસા નથી. અહિંસાનો અર્થ એ છે કે વિના કારણે કોઈને પણ દુઃખ પહોંચાડવું એ હિંસા છે, વિના કારણે. બાકી તો એક જજ ફાંસીની સજા પણ કરે છે તો એ જરૂરી છે, એ અહિંસા છે, એ હિંસા નથી. ધર્મને આપણે દરેક જગ્યાએ બરાબર સમજીએ. આપણે લોકો મંદિરોની અંદરમાં કરોડોના દાન થોડા વર્ષો પહેલા આપણે આપેલા છે, અને એ જ મંદિરો વિદેશી અને વિધર્મીઓ આવી અને લૂંટી ગયા. આજે પણ આ જ સિસ્ટમથી ફરી પાછા આગળ જાય છે. જેમ મેં વાત કરી એમ એક ચોર એ પણ ધર્મને આને ગણે છે કે મેં ભગવાનને શ્લોક બોલ્યો, હું મંત્ર બોલ્યો, એનો જાપ જપ્યો, એની પાસે માગણી કરી કે આજ હું ચોરી કરવા જાઉં ને મને કોઈ પકડી ના શકે, આવી તું મારા ઉપર દયા કર. આપણે પણ એ જ સિસ્ટમથી ધંધાની અંદરમાં માગણી કરીએ છીએ, ભેળસેળ કરીએ અને ભગવાન પાસે માગણી કરીએ, પ્રાર્થના કરીએ કે આ ભેળસેળ મારી પકડાય નહીં. એ જ રીતે નોકરી કરનારો લાંચ રિશ્વત એ પણ પ્રાર્થના કરે કે હું આ લઉં પણ હું પકડાવું નહીં. એક ચોરમાં
એક ધંધાર્થીમાં કે એક નોકરી કરનારમાં આમાં કઈ જગ્યાએ ફેર છે? ત્રણેયની સિસ્ટમ એક જ છે. પ્રાર્થના એટલા માટે કરે છે કે હું પકડાઉં નહીં. આ ધર્મ નથી. ઘણા લોકોની પાસે આપણે સાંભળીએ આ બધી પ્રાર્થનાનો જ એક ભાગ હવે તમે આગળ વધારો. જ્યાં ખૂબ સોનું આપણે દઈએ છીએ. બધા જ દાનવીર માટે આ શબ્દ હું નથી વાપરતો, યાદ રાખજો. બધા જ દાનવીર ખોટા છે એવું નથી, પરંતુ મોટા ભાગના સમાજના બિલકુલ ખોટું કરી અને અઢળક પૈસો કમાય અને એ પૈસો ભગવાનને પ્રાર્થના એટલે જ કરી હોય કે આટલો રૂપિયો કમાવો એટલે આટલું તને ચડાવીશ. 50 કરોડ કમાઈ ગયો, 5 કરોડ દાન દઈ દીધું, મંદિરમાં સોનાનું ચડાવી દીધું. 200 કરોડ કમાઈ ગયો, 500 કરોડ કમાઈ ગયો, બધું જ ગલત દિશા થઈ પાછું. અને આપણે એને એમ કહીએ કે આ તો ભામાશા. હવે જે ભામાશાએ ખરેખર આ જીવન ખૂબ જ પોતાની મહેનતનું કમાય અને રાષ્ટ્રને સમર્પિત કર્યું, એ ભામાશાનું નામ આવા કથિત લોકોને લગાડી દઈએ છીએ આપણે અને એમ કહીએ કે આ તો ધર્મનું કામ કરે છે. ધર્મ આ કહેતો જ નથી કે કોઈ મંદિરમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ આનો અર્થ એ નથી કે આપણે ન કરવું જોઈએ, પરંતુ ધર્મ શબ્દ જ્યાં વાપરીએ છીએ ત્યાં સમજવું જોઈએ. ધર્મ એ નથી. દાન દેવું જ જોઈએ, પુણ્ય કરવું જ જોઈએ, આ પણ ઈશ્વરનો આદેશ છે. પરંતુ જે રીતે આપણે સમજ્યા છીએ ધર્મને, ત્યાં આપણે બરાબર વિચાર કરવો જોઈએ કે આ ધર્મ નથી. ધર્મ આવી કોઈ વાત કરતો જ નથી. જ્યાં છીએ ત્યાં આપણા જીવનના આચરણમાં ધારણ આપણે કરી શકીએ એ રીતે આપણે લેવું, એનું નામ જ ધર્મ છે. અને ધર્મની સમય મર્યાદા અથવા તો સ્થળ કોઈ દિવસ હોઈ ના શકે. પરમપિતા પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા અને મનુષ્યનો ધર્મ આપણા વેદમાં બતાવ્યો. એ પ્રમાણે જીવન સતત જીવવું જોઈએ. અને એટલે જ આપણા શાસ્ત્રમાં કીધું મનુર્ભવ. હે માણસ, તું માણસ થા, મનુષ્ય બન. કોઈ બીજા પશુ પક્ષી કીટ પતંગ કોઈ માટે આ શબ્દ વપરાણો નહીં, કારણ કે એ તો બધા જન્મથી મૃત્યુ સુધી એમનો ધર્મ બરાબર બજાવે છે. જે ઈશ્વરે એને ધર્મ આપ્યો છે, જે એનું કર્તવ્ય છે, એ લોકો બરાબર કરે છે. માત્ર એક મનુષ્ય, પરમાત્માએ એને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એવું જ પ્રાણી મનુષ્ય એક ગલત દિશામાં જાય. એટલા માટે કહેવું પડ્યું કે હે મનુષ્ય, તું માણસ થા, મનુર્ભવ, મનુષ્ય બન. તારો ધર્મને બરાબર તું બજાવ. એ ધર્મ નહીં બજાવે, ગમે એટલા દાન દે, ગમે એટલા તીલા ટપકા કર, ગમે એવી દાઢી રાખ, ગમે એવા વાળ રાખ, આનાથી પરમપિતા પરમાત્મા કે હું છેતરાવાનો નથી. તારે તો તારું કર્તવ્ય બજાવવું જ પડશે અને એને જ ધર્મ કહેવાય. આપણે બધા જ જાણીએ છીએ ધર્મના નામે આપણે લોકો કુંભના મેળામાં જઈએ છીએ. ધર્મના નામે બદ્રીનાથ, કેદારનાથ, ચારધામ યાત્રા, આ બધું જ આપણે કરીએ છીએ. અહીંયા ચોખવટ કરો, આનો વિરોધ નથી, આ કરવું જોઈએ. પરંતુ એ કર્યું સાર્થક ત્યારે જ ગણાશે જ્યારે જીવનના આચરણમાં પણ ધર્મ હશે. તો જ આ બધા ધક્કા ખાવાનો. ઈશ્વર લાલચીએ નથી અને લાંચ રિશ્વતખોર લેનારોય નથી.
આપણે તો ઈશ્વરને આપણા જેવો ગણી લીધો અને શબ્દ વાપરીએ, ફલાણા માતાજીને મેં આટલું દાન દીધું. હવે એને માતાજીને ભિખારી સમજ્યા છે. ફલાણા મંદિરમાં મેં આટલું દાન દીધું, ભગવાનને ભિખારી સમજ્યા. જ્યાં પૂરા બ્રહ્માંડનો રચયિતા એ પરમપિતા પરમાત્મા, એને તું શું આપવાનો છો? ઓમ પૂર્ણમ વદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવા અવિશિષ્યતે. જે સંપૂર્ણ પૂર્ણ છે, જેમાં ન કોઈ નાખી શકાય કે જેમાં ન કાંઈ લઈ શકાય. જેમાંથી લઈ લ્યો તો પણ એ પૂર્ણ છે, જેમાં કઈ નાખો તો પણ એ પૂર્ણ છે. પૂર્ણમાંથી બધું જ કાઢી લ્યો તો પણ છેલ્લે પૂર્ણ જ વધે. એ પરમપિતા પરમાત્મા, એ પરમાત્માને આપણે આ રીતે આપી થોડું ઘણું સોનું આપણી દ્રષ્ટિએ બહુ મોટું હશે, કારણ તો 500 કરોડનું દાન આપી દીધું. પરંતુ એ સ્વયં પરમપિતા પરમાત્મા, પૂરા બ્રહ્માંડનો રચયિતા, એને શું 500 કરોડ? એ શું 500 કરોડ આપણે લઈ આવ્યા? આપણો જન્મ થયો એની પહેલાય હતા, આપણે જન્મમાં ત્યારે છે, અને આપણા જન્મ પછી આ બધું આમ જ રહેવાનું છે. પૈસા તો છોડો, આપણે સોનાનું વાત કરીએ તો એ સોનાનો બનાવનારો કોણ? જે ખીણમાં માઇન્સમાં જ્યાં સોનું નીકળે છે, એનો બનાવનારો કોણ? એ પરમપિતા પરમાત્મા. પૂરા આ તો એક પૃથ્વી, આવી તો અસંખ્ય પૃથ્વીઓ, બધે જ સોના મોરો ડાયમંડ, આ બધું જ બનાવનારો એ પોતે. અને એની સામે આપણે એક ડાયમંડ મૂકીને કહીએ મેં તને દાન દીધું, આ લે. આ ધર્મ નથી. આપણે ધર્મને સમજ્યા નથી. ધર્મને બરાબર સમજીએ. આપણે ધર્મ આચરણમાં લેવા માટેનું એક કોન્સ્ટિટ્યુશન, બંધારણ છે. મનુસ્મૃતિ, આપણા વિદ્વાનો એમ કહે છે કે મનુષ્યો માટેનું પહેલું જો કોઈ બંધારણ બન્યું હોય તો વેદ, અને વેદ આધારે એક કોઈ બંધારણ વ્યક્તિઓએ બનાવ્યું હોય તો એ છે મનુસ્મૃતિ. પણ વિશુદ્ધ મનુસ્મૃતિ. મનુસ્મૃતિમાં પણ ખૂબ ભેળસેળ થઈ છે. એટલે વિશુદ્ધ મનુસ્મૃતિ જે છે એ આપણું બંધારણ છે. જેમ આ દેશનું એક બંધારણ હોય કે આમ જ જીવો, આમ જીવવું જોઈએ, એ જ બંધારણ પરમાત્માએ આપણને આપેલું છે. અને એને જ ધર્મ ગણ્યો. ધર્મ બંધારણની જેમ ધારણ કરી અને એ પ્રમાણે જીવન જીવવું, એનું નામ ધર્મ છે. હવે પ્રશ્નકાળ શરૂ થાય છે. જેમણે પણ આ બાબતમાં કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવો હોય એ પ્રશ્ન પૂછે. પ્રશ્નની અંદરમાં પહેલા એમનું નામ બોલે, કે કોની પ્રેરણાથી આવ્યા એ કહે, અને પછી પોતાનો પ્રશ્ન શરૂ કરે. નમસ્તે, મારું નામ હરેશભાઈ અઢિયા. એક ઘણા ઋષિએ આપણને વચન કહેલું છે, એક તો અભ્યુદય નિશ્રય સસિદ્ધિ ધર્મ એટલે શું, સમજાવશો? એના પ્રશ્ન માટે તાળીઓ પાડીએ. હમણાં જ જો કે આ વાત કરી મેં, ઘણા ઋષિએ વૈશેષિક દર્શનમાં આ ધર્મ માટેનું સૂત્ર આપ્યું છે. યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સ ધર્મ. એક વિદ્વાને બહુ સરસ આના માટે સમજાયું કે જે જીવનમાં સફળતા આપે, ઐશ્વર્ય આપે અને અંતમાં મોક્ષ આપે, નિશ્રેયસ એટલે મોક્ષ, સિદ્ધિ આપવું, સધર્મ એને ધર્મ કેવો. તો હવે અહીંયા સફળતા એટલે શું? મનુષ્ય જન્મ આપણો શેના માટે? આપણે શું જોઈએ છે?
આ બધી જ જે મહેનત આપણે કરીએ છીએ એ બધી જ મહેનત શું પ્રાપ્તિ કરવા માટે આપણે કરીએ છીએ? તો એક આનંદ, શાંતિ અને સંતોષ. આ ત્રણ વસ્તુ માટે જ આપણે બધા જ મહેનત કરીએ છીએ. વિદ્વાને એમ કીધું, ગમે એટલું ખોટું કરી અને ગમે એટલા રૂપિયા, ધન, દોલત, પદ, પ્રતિષ્ઠા ખોટું કરીને મેળવા પછી પરમાત્માની સામે આંખ બંધ કરીને બેસીએ તો ન આનંદ મળે, ન શાંતિ મળે, ન સંતોષ મળે. કારણ કે કોઈ જાણે કે ન જાણે આપણા કર્મને એક આપણે અને બીજો ઈશ્વર જાણે છે. જો ખોટા કાર્ય કરીને કંઈ પણ મેળવી લીધું તો આનંદ ન મળે, શાંતિ ન મળે ને સંતોષ ન મળે, તો હવે આનંદ અને શાંતિ સંતોષ મળે છે નાથી? તો એ માત્ર પરોપકાર કરવાથી. આપણી પાસે છે અને કોઈ જરૂરિયાતમંદ આવે અને માગણી કરે અને આપણે છે ને આપીએ અને નથી તો પણ આપણામાંથી અડધું કરીને આપીએ, આપણને આનંદ, શાંતિ અને સંતોષ આ ત્રણેય મળશે. જે આ રીતે બીજાના માટે પરોપકાર કરે છે, જેના જીવનમાં આનંદ, શાંતિ અને સંતોષ છે, એના જ ચહેરા ઉપર વિભૂતિ આવશે. યતોભ્યુદય, એનામાં ઐશ્વર્ય આવશે, કારણ કે પરોપકાર કરે છે. જ્યાં પરોપકાર આવે ત્યાં ઐશ્વર્ય આપોઆપ આવે. અને જેનામાં વિભૂતિ, ઐશ્વર્ય આવે, જીવન ખૂબ સારું છે, પરોપકારમય એમનું જીવન છે, એમને અંતમાં મોક્ષ મળે. આ ત્રણ વસ્તુ જે શીખવે એનું નામ ધર્મ. કણાદ ઋષિ આ રીતે ધર્મની વ્યાખ્યા કરે છે. યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. કણાદ ઋષિ વૈશેષિક દર્શનના પ્રણેતા, અને વૈશેષિક દર્શનમાં એમણે આ સૂત્ર ધર્મ માટે આપેલું છે. તો જે જીવનમાં સફળતા આપે, વિભૂતિ, ઐશ્વર્ય આપે અને અંતમાં મોક્ષ. મોક્ષ કોને મળે? કે જે નિખાલસ જીવન, નિસ્વાર્થ જીવન, પરોપકારી જીવન અને કયું કર્મ? નિષ્કામ કર્મ. છેલ્લે તો એટલી હદ સુધી ઉપર વયા જાય કે હવે જે કાંઈ કરું છું માત્ર મોક્ષ માટે. કોઈના ઉપર દાન પણ દીધું તો એ વ્યક્તિને એની પાસેથી કોઈ અપેક્ષા નહીં, ધન્યવાદની અપેક્ષા પણ નહીં. અપેક્ષા માત્ર પરમાત્મા પાસે, અને એ છે મોક્ષ. એ નિષ્કામ કર્મ સુધી કરતો કરતો ત્યાં પહોંચે. એ જે શીખવે એને ધર્મ, એ વૈશેષિકમાં કણાદ ઋષિએ કીધું. હવે બીજો કોઈ પ્રશ્ન હોય તો. કિશોરભાઈ પરમાર. મારો પ્રશ્ન એ છે કે આપણા વેદમાં જાપનું મહત્વ શું છે? જાપ આપણે કરતા હોય છે એમાં, અથવા તો યજ્ઞ ચાલતું હોય તો એમાં એક સરખા સતત જાપ કરી અને આહુતિઓ અપાતી હોય છે, અથવા તો ધ્યાનમાં કોઈ બેસી અને સતત જાપ કરતા હોય, તો જાપ કરવાથી કેવી રીતે એનું મોક્ષ તરફ કે આધ્યાત્મિક આગળ વધી શકીએ? કિશોરભાઈનો પ્રશ્ન એ છે કે જાપનું મહત્વ શું? જાપ કરવાથી યજ્ઞની અંદરમાં આહુતિઓ આપીએ તો એનો લાભ શું? આપણું એક મહાન દર્શન શાસ્ત્ર યોગ દર્શન, એમના રચયિતા મહર્ષિ પતંજલિએ એક સૂત્ર આપ્યું, તત જપ તદ અર્થ ભાવનમ. એમણે એમ કીધું, જે જાપ જપવાનું તમે કહો છો એના માટેનું જ આ એક સૂત્ર પતંજલિ ઋષિએ યોગ દર્શનમાં આપ્યું કે હે મનુષ્ય, તદ જપ તદ અર્થ ભાવનમ.
કોઈ પણ મંત્ર બોલીએ, માત્ર જાપ જપવો એ પૂર્ણ નથી. દાખલા તરીકે એક મલયાલી ભાષામાં એક વાક્ય આપણને કોઈએ આપી દીધું. હવે એ વાક્યનો અર્થ શું છે એની આપણને ખબર નથી. હવે જ્યાં સુધી અર્થ નથી ખબર તો અંદરથી ભાવ જાગે નહીં, કારણ કે એ વાક્યનો અર્થને જ ખબર નથી, તો ભાવ ક્યાંથી જાગશે? જેટલા મંત્રો છે એ બધા જ મંત્રો એમ કહે છે, હમણાં જ આપણે ધર્મની પણ પરિભાષા કરતા એવું કીધું કે જે જીવનના આચરણમાં આવે. હવે જેના વિશે આપણને ખબર જ નથી તો એ આચરણમાં ક્યાંથી આવશે? તો એ ધર્મને લાગુ કઈ રીતે કરી શકશું આપણે? જાપ જપવાનો છે. આપણો વેદ કહે છે, આપણા બ્રાહ્મણ ગ્રંથો કહે છે, સ્વર્ગ કામો યજેત. દરેકે દરેકના ઘરમાં યજ્ઞ થવો જોઈએ, પરંતુ કઈ શરતની સાથે? તદ જપ તદર્થ ભાવનમ. જે કાંઈ આપણે મંત્ર બોલીએ છીએ કે જાપ જપીએ છીએ, તદ અર્થ, એનો અર્થને બરાબર સમજીએ. એક એક શબ્દ, એક એક અક્ષરનો બરાબર અર્થ સમજીએ, અને એ અર્થ જો આપણા જીવનના આચરણમાં આવે એવો ભાવ જગાડીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશો યત ભદ્રમ તન્ન આસો. હે પરમપિતા પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર. ઓમ સવિતુર, તું જ આ પૂરા બ્રહ્માંડનું રચયિતા છો. દુરિતાની પરાસો, મારી અંદર રહેલા જેટલા દુર્ગુણ છે, જેટલા વ્યસન છે, હે પરમાત્મા મને એવી શક્તિ દે કે હું એ બધા જ વ્યસન છોડી દઉં. માત્ર ગુટખા ફલાણું એ જ વ્યસન નથી, વ્યસનો તો અનેક છે આપણા જીવનમાં, એ બધાને હું છોડી દઉં. અને પછી કીધું યત ભદ્રમ. ભદ્ર એટલે કલ્યાણકારી. જે કલ્યાણકારી છે, તન્ન આસુ, એવા બધા જ ગુણથી તું મને ભરી દે. આ છે જાપ જપવો. આવું સતત માગણી કરે ને સતત વિચારે. ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. સતત જાપ જપે અને માગણી કરે કે હે પરમાત્મા, તું મારી અંદરથી દુર્ગુણોને દૂર કર, મારી અંદર સદગુણો ભરી દે. ઓમ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુ વરેણ્યમ ભર્ગઃ દેવસ્ય ધીમહિ ધિય યહ નઃ પ્રચોદયાત. એક એક અક્ષર, એક એક શબ્દનો અર્થ સમજે અને ગાયત્રી મંત્ર બોલે, એનો જાપ જપે, એના જીવનમાં આમૂલચૂર પરિવર્તન આવશે. આપણે બધા તો મંત્રોનો અર્થ જ નથી સમજ્યા અને એવા એવા મંત્રોને ગલત રીતે સમજી બેઠા. ઓમ ત્ર્યંબકમ, મહામૃત્યુંજય મંત્ર, કોઈ મરતા હોય, બીમાર હોય, ત્યાં મંડીએ બોલવા. શું કામે? તો કે જીવી જાય, કારણ કે મૃત્યુંજય મંત્ર છે, મૃત્યુ ઉપરનો વિજય. હવે આ કેવો ગલત અર્થ કરી બેઠા આપણે. ઓમ ત્ર્યંબકમ, હે પરમપિતા પરમાત્મા, તું તો ભૂત વર્તમાન અને ભવિષ્ય બધાનો જાણનારો છો. આકાશ પૃથ્વી ને પાતાળ ત્રણે લોકનો તું નાથ છો. હે પરમાત્મા, યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, તારું જ હું યજન કરું છું. શું કામે? કારણ કે તું જ સુગંધ અને બળ આપનારો છો. સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હવે વાત આવે છે ઉર્વારુક. ઉર્વારુક એટલે આપણું જે મોટું ફળ આવે છે સકરટેટી, એને સંસ્કૃતમાં ઉર્વારુક કહે. ઉર્વારુક ઈવ બંધના. એ એના વેલામાં જ્યારે કાચું હોય અને એ સકરટેટીને આપણે તોડવા જઈએ તો એ વેલો તૂટી જાય, પણ સકરટેટી ત્યાંથી મૂકે નહીં.
છૂટી ન પડે, ત્યાંથી એમને અલગ થવું છે પણ નહીં થઈ શકે, એ બંધનમાં બરાબર પકડાયેલું છે. અહીંયા માગણી કરી ઉર્વા રૂખ એવ બંધના, પાકેલી સકરટેટી જેમ વેલામાંથી આપોઆપ છૂટી જાય, માત્ર અડો ત્યાં અલગ. એ રીતે હે પરમાત્મા તું મારા ઉપર કૃપા કર. આજે 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ જે વેલા સાથે હું બંધાયેલી છું અથવા તો બંધાયેલો છું, આ એમ જલ્દીથી મુકાય એમ નથી, આમાંથી મુક્તિ મળે એમ નથી, આમાંથી હું છૂટી શકું એમ નથી. એટલા માટે હે પરમાત્મા તું એવી કૃપા કર જેમ પાકેલી સકરટેટી આપોઆપ છૂટી જાય, એમ મને એવું જ્ઞાન દે કે હું આ બધા જ બંધનોમાંથી આપોઆપ આમાંથી છૂટી જાઉં, હું મૂકી દઉં બધું જ. ઉર્વા રૂખ એવ બંધના મૃત્યુર મોક્ષી યમામૃતા, અને અંતમાં હું છેલ્લે મોક્ષને પ્રાપ્ત કરું. હે પરમાત્મા, મોત આવે ત્યારે મોતનો મને ભય ન લાગે, આવો વિચાર પણ મને ના આવે કે હજી હું થોડાક વર્ષ રહ્યો તો આ કરી નાખત ને તે કરી નાખત ને ફલાણું કરી નાખત. આવો એક પણ વિચાર એને ન આવે, એટલું જીવનને સરસ બનાવી લીધું હોય. ઉર્વા રૂખ એવ બંધના, અને અંતમાં મોક્ષ આવ મોત કોઈ વાંધો નહીં, આ તો અંતિમ સત્ય છે, અને મોક્ષ તરફ આગળ વધે. એ જે મંત્ર શીખવે છે એ રીતે આપણે જાપ કરવાનો છે. તદ જપ તદ અર્થ ભાવન, એનો અર્થ સહિત જ્યારે આપણે જાપ જપશું તો 100% એ આપણા જીવનમાં ખૂબ ક્રાંતિ લઈ આવશે, આપણા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ લઈ આવશે. આપણે બધા ભૂલ બસ અહીંયા જ કરીએ છીએ, ધર્મને જેમ સમજ્યા નહીં, એવા સ્થાને આપણે ધર્મ શબ્દ લગાડી બેઠા. ફલાણા ભાઈ તો એવડી મોટી ભાગવત સપ્તાહ કરે, ઓહો હો, કરોડોના ખર્ચા કરે. આના જેવો ધાર્મિક માણસ મેં ક્યાંય જોયો નથી. ત્યાં એ ધર્મ લગાડ્યો. એ વ્યક્તિએ કઈ રીતે પૈસો કમાણા, એ રૂપિયો ક્યાંથી લઈ આવ્યા, એની સાથે કોઈ કનેક્શન નહીં. એ ભાગવત સપ્તાહમાં કરવાની પાછળનો એનો ઉદ્દેશ્ય શું છે એની આપણે કઈ ખબર નથી. નામ કમાવવું છે, અલગ અલગ બધાની પોતપોતાની એક રુચિ હોય છે, પરંતુ આપણે તો દરેક જગ્યાએ ધર્મને ફિટ કરી દઈએ. યાદ રાખીએ, ધર્મ જીવનના આચરણમાં લેવાય એને જ ધર્મ કહેવાય ને એને જ ધાર્મિક ગણાય. જ્યાં પણ શબ્દ વાપરીએ કે આ ધાર્મિક છે, તરત જ એના જીવનનું મૂલ્યાંકન કરીએ, અને એ મૂલ્યાંકન આપણે મનુ મહારાજે મનુસ્મૃતિમાં જે કીધું, કણાદ ઋષિએ જે કાંઈ વાત કરી વૈશેષિકમાં, ચાણક્યએ જે કાંઈ વાત કરી, આ દરેકને એની સાથે સરખાવીએ કે ખરેખર આપણે જેને ધર્મ કહીએ છીએ આ ધર્મ છે કે નથી. અને એ જ રીતે આપણે આપણા જીવનમાં ખૂબ જ આગળ વધીએ. કોઈ અંતિમ પ્રશ્ન હોય તો. મારું નામ કુસુમબેન વ્યાસ. મારા પ્રેરક છે કર્મવીર હરેશભાઈ અઢિયા છે, એ બહુ બધી રીતે મદદ કરે છે. મારો પ્રશ્ન એ છે કે આપે વાત કરી કે શાંતિ, સંતોષ અને આનંદ એ જેના જીવનમાં હોય એ ધર્મનું પાલન કરે છે એમ કહી શકાય. તો એ કોના જીવનમાં હોય? તો એમાં ગીતાજીની અંદર એક શ્લોક છે, 10મો અધ્યાય વિભૂતિ યોગ છે, એની અંદર કે મચ્ચિતા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. તો એમાં એ ત્રણેયનો જવાબ આવી જાય છે, બરોબર? સંતોષ, શાંતિ અને આનંદ. તુષ્યંતી ચ રમંતી ચ. તો કોણ? તો કે મચ્ચિતા મદ્ગત પ્રાણા, એવા માણસો
એ બરાબર છે. આપણું એક દર્શન શાસ્ત્ર છે અને એ છે મીમાંસા દર્શન. મીમાંસા દર્શન આપણને કયા શાસ્ત્રમાં કઈ વાત કરી છે, કયો શ્લોક છે, એનો અર્થ શું થાય, અને એ ખરેખર એ ગ્રંથનું છે કે પાછળથી ઉમેરો છે, એ બધું જ જ્ઞાન આપનારો એક ગ્રંથ આપણો એ છે મીમાંસા દર્શન. એમાં હું તમને આ 4 પ્રમાણ આપું. એક એમણે પ્રમાણ એ આપ્યું કે જે ગ્રંથ રચ્યો છે એ રચનાર, ગ્રંથના રચનાર જે વિદ્વાન છે એમણે કયા શાસ્ત્રોને ભણ્યા, આ પહેલું. કારણ કે જે શાસ્ત્રો ભણ્યા છે, જ્ઞાન છે, એની જ એવું જ જ્ઞાન આપશે. એક. નંબર 2, એમણે કોના માટે આ ગ્રંથની રચના કરી, આ બીજું. ત્રીજું, કઈ જગ્યાએ આની રચના થઈ, આ ત્રીજું. અને ચોથું પગથિયું, કેવી પરિસ્થિતિમાં રચના થઈ, આ ચોથું પગથિયું. ગીતા વિશે આપણે બધા જ જાણીએ છીએ કે ગીતાજીની રચના કોણે કરી? કૃષ્ણ ભગવાને. કૃષ્ણ ભગવાન શું ભણ્યા હતા? કારણ કે એ વખતે તો બીજા કોઈ ગ્રંથ જ નહોતા, તો માત્ર વેદ, તો એમણે વેદની જ વાત કરી હોય. બરાબર. ત્રીજું પગથિયું, કોના માટે એમણે કીધું? તો અર્જુન માટે. અર્જુન માટે. અર્જુનને આ વાત કરી એમણે. અહીંયા આપણે બેન બોલ્યા અર્જુનના મોક્ષ માટે. મોહ, અચ્છા, મોહ છોડાવવા માટે તમારી વાત સાચી છે, અને મોક્ષ માટે પણ તમારી વાત સાચી છે. બંને માટે વાત સાચી છે. એની વાત આપણે આગળ ક્યારેક કક્ષામાં કરશું. એટલે અર્જુન માટે. કોના માટે વાત કરી? તો કે અર્જુન માટે. હવે પરિસ્થિતિ અને સ્થાન. તો પરિસ્થિતિ એ છે, અર્જુને એમ કહી અને હથિયાર મૂકી દીધા કે હું બે બાજુ મિલિટરી રેડી છે, સેના રેડી ગોઠવાઈ ગઈ છે, યુદ્ધની તૈયારી, નગારા વાગી ગયા. અને અર્જુને એમ કીધું કે હું મારા પિતામહને ન મારું, મારા ગુરુને ન મારું, મારા ભાઈઓને પાંડુને ન મારું, આવું રાજ મારે જોતું નથી. હથિયાર મૂકી દીધું. સ્થળ છે કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન. હવે અહીંયા આપણે તમે નક્કી કરી શકશો કે જે અર્જુને હથિયાર છોડી દીધા, એ અર્જુનને ફરી હથિયાર ઉપડાવવા છે. એના માટે કૃષ્ણ ભગવાને ગીતાની વાત કરી. તો અહીંયા હવે એટલું તો આપણે નક્કી સમજી શકશું કે કૃષ્ણએ હથિયાર ઉપડાવવા માટે શું કીધું હોઈ શકે. ત્યાં એવી કોઈ વાતને ઔચિત્ય છે કે જેમાં પેલા કયો શ્લોક બોલવો? શું ત્યાં જમવાની કોઈ એવી આમ વાતને સુસંગત બેસાડો એટલે તરત જ ખ્યાલ આવી જશે કે કૃષ્ણએ બોલેલા શ્લોક કેટલા, અને બાકી પાછળથી કોઈએ એમાં એડ કરી દીધા એવા શ્લોક કેટલા. એમાં સારા પણ શ્લોક એડ છે અને અમુક નબળા પણ છે. અમુક લોકોએ એની વાતને સમાજમાં ફેલાવવી હતી, એની વાત કોઈ માને નહીં. કૃષ્ણ તો મહાન વિભૂતિ, એમના નામે અગર આવી જાય તો લોકો સ્વીકારે. તમે જે શ્લોક બોલ્યા એને આ વાત સાથે કોઈ સુસંગતતા નથી. મને ખ્યાલ જ નથી કે એનો અર્થ શું છે. પરંતુ તમારી રીતે જો આનું અધ્યયન કરવું હોય તો આ 4 પગથિયાને ગીતાજીને બરાબર સમજજો. ગીતાજીની અંદરમાં વિદ્વાનો એમ કહે છે કે માત્ર 69 શ્લોક જ કૃષ્ણ ભગવાને કીધા છે, માત્ર 69. આજે એમાં 700 ઉપરાંત શ્લોક છે.
અને એને આપણે અલગ આ રીતે કરી શકશું કે કૃષ્ણ અર્જુનને હથિયાર ઉપડાવવા માટેની જે વાત, ત્યાં એવો સમય જ નહોતો. બે બાજુ સેના ગોઠવાઈ ગઈ, યુદ્ધના નગારા ભાગી ગયા, અને એવે ટાઈમે અર્જુને કીધું હું ન લડું, તો એની પાસે સમય જ નહોતો. કૃષ્ણે કીધું કે હે અર્જુન, કાયર ન થા, તું એમ કે છો કે મારા પિતામહને ન મારું. સમજ તું, તારા પિતામહ એટલે કોણ? જે આ સામે શરીર છે એ, કે એની અંદર રહેલું ચેતન આત્મા? જો શરીરને તું પિતામહ કહેતો હોય તો એ તો જડ છે, પંચમહાભૂતમાંથી બનેલું છે, એ તો મરેલું જ છે. અને જો તું આત્માને તારા પિતામહ કહેતો હો, તો આત્મા તો અજર અમર છે, એને ન મારી શકાય, ન બાળી શકાય, ન કાપી શકાય, ન ભાઈ. આ જે વાતો કરી એ કૃષ્ણ ભગવાને કરી, અને અર્જુનને એટલું જોમ ચડાવ્યું, અને તરત જ અર્જુને કીધું છેલ્લે, નષ્ટો મોહ, હે વાસુદેવ, મારો મોહ નષ્ટ થઈ ગયો, ક્યાં મારું ગાંડીવ? અને એને ગાંડીવ ઉપાડ્યું. એ જે વાતો છે એને સમજવી આપણા શાસ્ત્રો કહે છે. અને એ જ કૃષ્ણ, અહીંયા જો ધર્મને પાછું સમજો તમે, એક યુદ્ધ કરાવવું, કૃષ્ણ જેવો યોગી યુદ્ધ કરાવે કોઈ દિવસ? અર્જુન એમ કે હું ન લડું, અને એના હાથમાં હથિયાર અપાવવું, એનું નામ છે ધર્મ. ધર્મ એ નથી કે રાષ્ટ્ર અને આપણા આતતાયી લોકોને પ્રોત્સાહિત કરી અને નમતો આપીને એના શરણાગતિ સ્વીકારવી, એ ધર્મ નથી. ધર્મ બધાએ બરાબર સમજીએ, આપણે આચરણમાં લેવાનું છે. 5 ગામ માંગ્યા છેલ્લે, માત્ર 5 ગામ દઈ દો. મેં પાંડવને પૂછ્યું નથી, પરંતુ એમના તરફથી તમને વચન દઉં છું. કૃષ્ણ ભગવાન એમ કહે ધૃતરાષ્ટ્રને કે હે રાજન, કાલે ઇતિહાસ તમને પ્રશ્ન કરશે. આ તો રાજકુમાર છે, એ રાજા નથી. અને રાજાનો ધર્મ છે, રાજા તમે છો, નિર્ણય તમારે લેવાનો છે. રાજનો ધર્મ, એ ધર્મ ચૂક્યો, ધર્મ ચૂક્યા એટલે વિનાશ થયો. આપણે બધા ધર્મની પરિભાષાને બરાબર સમજીએ અને એ પ્રમાણે આપણા આચરણમાં લઈએ તો આપણું જીવન ખૂબ સુગંધિત થશે. સમય પૂર્ણાહુતિ થઈ ગઈ છે. હવે આપણે બધા ટટાર બેસી શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને બધા છૂટા પડીશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. ये हाथ जोड़ी एक बीजा ने नमस्ते कर ले.